મિત્રો, આલ્ડીહાઇડ અને કીટોન એ એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથે પ્રક્રિયા આપે છે. વ્યુત્પન્નો એટલે શું? એમોનિયામાંથી બનતા અન્ય સંયોજનો આ NH3 માંથી એક હાઇડ્રોજન દૂર કરી અને વિવિધ સમૂહો જેવા કે આલ્કાઇલ, એરાઇલ, આલ્કોહોલ, એમાઇન, ફિનાઇલ એમાઇન અને કાર્બેઝાઇડ જેવા ક્રિયાશીલ સમૂહો જો NH2 સાથે જોડવામાં આવે, જેને આપણે ઝેડ તરીકે ઓળખીશું, તો પછી એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયા એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય કે કાર્બોનિલ કાર્બનનું ધન વીજભાર એ સંપૂર્ણ પ્લસમાં, આમ તો કાર્બોનિલ કાર્બન માં ઓક્સિજન અંશતઃ ઋણ વીજભારિત છે, કાર્બન અંશતઃ ધન વીજભારિત છે, પરંતુ આ પ્રક્રિયા હંમેશા અથવા તો કાર્બોનિલ કાર્બનની પ્રક્રિયા એસિડ ઉદ્દીપકની હાજરીમાં જ કરવામાં આવે છે. ગઈકાલે પણ મેં તમને રિએક્શનો સમજાવી હતી, એમાં પણ એસિડ ઉદ્દીપકની હાજરીમાં જ પ્રક્રિયા થતી હતી. કારણ કે સૌપ્રથમ પ્રોટોનેશન પ્રક્રિયા થાય અને પ્રોટોનેશન એટલે પ્રોટોન દાખલ થાય અને પ્રોટોન દાખલ થવાથી કાર્બન સંપૂર્ણ ધન વીજભારિત બને છે, એટલે કે વધુ ક્રિયાશીલ કાર્બન બની જાય છે અને તેથી ઉદ્ભવતો આ જે પદાર્થ છે એ ઋણ વીજભારિત છે અને ઋણ વીજભારને તટસ્થ થવા માટે કેન્દ્રની જરૂર પડે, એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે. આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ઉદ્ભવ્યો જે ઝડપથી પ્રબળતાથી આ કાર્બન સાથે જોડાઈ જાય છે અને તેને પરિણામે આપણને મધ્યવર્તી નિપજ પ્રાપ્ત થાય છે. પણ મધ્યવર્તી નિપજ અસ્થાયી છે, તેનું ઝડપથી નિર્જલીકરણ થાય છે, વિલોપન પ્રક્રિયા થાય છે, પાણીનો અણુ દૂર થાય છે. આમ નિર્જલીકરણ એટલે પાણીનો અણુ દૂર થવું અને પાણીનો અણુ દૂર થવા માટે અહીંથી બંધ તૂટે છે, અહીંથી બંધ તૂટે છે. આમ પાણીનો અણુ દૂર થાય છે અને કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ ધરાવતું આપણને અંતિમ સંયોજન પ્રાપ્ત થાય છે. તેથી આ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી, સૌપ્રથમ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થાય છે. બનતી મધ્યવર્તી નિપજમાંથી પાણીનો અણુ જે છે એ પાણીનો અણુ દૂર થાય છે, તેથી વિલોપન પ્રક્રિયા થાય છે. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ ધરાવતું સંયોજન આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, તો આમ એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથે થતી પ્રક્રિયા છે. લઈ શકાય મિત્રો વિવિધ રીતે. ઉદાહરણ તરીકે તો આલ્ડીહાઇડ લઈએ. આલ્ડીહાઇડ અહીંયા R તરીકે મિથાઇલ પણ હોઈ શકે, ઇથાઇલ પણ હોઈ શકે, ફિનાઇલ પણ હોઈ શકે, વિવિધ આલ્કાઇલ સમૂહ હોઈ શકે. અહીંયા લઈએ ફિનાઇલ સમૂહ. એની એમોનિયા અથવા તો તેના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયા હું આ સેન્સમાં જ લખું છું મિત્રો, એટલે બધા બંધો તમને ખ્યાલ આવે. આ પ્રક્રિયા પ્રતિવર્તી છે, પરંતુ પુરોગામી કરવા માટે આપણે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાની. તેથી સૌપ્રથમ પ્રોટોનેશન થાય અને પ્રોટોનેશનને પરિણામે આ હાઇડ્રોજન છે અહીંથી બંધ તૂટે છે, તેથી આ ઋણ વીજભારિત ઓક્સિજન સાથે જોડાય. આ જે છે ઉદ્ભવ્યું એ મિત્રો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ઉદ્ભવ્યો અને તેથી તે પોતે કાર્બન સાથે જોડાય છે. તેથી મધ્યવર્તી નિપજ આપણને પ્રાપ્ત થાય છે.
આ જે મધ્યવર્તી નિપજ પ્રાપ્ત થઈ એ અસ્થાયી છે, તરત જ વિલોપન પ્રક્રિયા થશે. પહેલી જે પ્રક્રિયા થઈ એ કેન્દ્રાનુરાગી થઈ. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા અને તેને પરિણામે દ્વિબંધની જગ્યાએ સિંગલ બંધ બની છે. બીજી પ્રક્રિયા છે મિત્રો વિલોપન પ્રક્રિયા છે. અહીંથી બંધ તૂટે, અહીંથી બંધ તૂટે, પાણીનો અણુ દૂર થાય એટલે RCH. આવી નિપજ આપણને મિત્રો પ્રાપ્ત થાય છે. અને MCQ સ્વરૂપમાં ટૂંકમાં પણ લખી શકાય મિત્રો. યાદ રાખો કે RCHO એની એમોનિયા અને તેના વિપન્નો સાથે પ્રક્રિયા થાય તો પાણીનો અણુ દૂર થાય. H2 તો પાણીનો અણુ દૂર થાય કે RCH. પછી સીધો દ્વિબંધથી નાઇટ્રોજન જોડી દો. જ્યારે એટલે જો તમને MCQ માં પૂછે કે કઈ નિપજ મળે તો મિત્રો સીધી આ નિપજ લખી નાખવાની. એ વખતે આ બધું સમજાવવાની જરૂર નથી. જો ટૂંકણો જ પૂછે તો આ બધું તમારે સમજાવવું પડે. તો આ એક ઉદાહરણ દ્વારા પણ તમે સરળતાથી સમજાવી શકો, કાં તો આ ઉદાહરણ દ્વારા પણ સિદ્ધાંતિક પ્રક્રિયા દ્વારા પણ તમે આ ઉદાહરણ સમજાવી શકો મિત્રો. હવે આપણે કીટોન લઈએ મિત્રો. કીટોન તો અહીંયા હું H ની જગ્યાએ R લખું તો કીટોન થઈ જશે મિત્રો. તો એ જ પ્રકારે પ્રક્રિયા થશે. અહીંયા પણ આપણે R મધ્યવર્તી નિપજ બનશે. અહીંયા પણ આપણે R લખી શકીએ. તો આમ કીટોન માટે પણ આપણે સરળતાથી સમજાવી શકીએ. પરંતુ કીટોન માટે જો તમને પ્રક્રિયા પૂછે તો ટૂંકમાં તમારે આ રીતે લખી શકાય. તો અહીંથી પણ પાણીનો અણુ તો દૂર થશે. આ જે પાણીનો અણુ દૂર થયો એ નાઇટ્રોજન સાથે જોડાયેલા બે હાઇડ્રોજન અને કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલા ઓક્સિજન એ બંને વચ્ચેની પ્રક્રિયાથી પાણીનો અણુ દૂર થયો હતો. એમ અહીંયા પણ મિત્રો એ જ રીતે આ ઓક્સિજન અને પાણીનો અણુ દૂર થશે મિત્રો. અને તેથી RC≡N Z આવી યોગશીલ નિપજ આપણને પ્રાપ્ત થાય. મિત્રો આ તરીકે તો તમને ઘણા બધા પદાર્થો આપી શકે, ઘણા બધા ક્રિયાશીલ સમૂહ આપી શકે. આમ બિલકુલ સરળ રિએક્શન છે, તમને સરળતાથી આવડે. પરંતુ અગત્યનું છે MCQ માટે જો Z બદલાય મિત્રો તો પછી આપણને નામ અંતિમ નિપજના નામ પણ બદલાઈ જાય. તો Z તરીકે વિવિધ સમૂહ લેવામાં આવે તો પ્રક્રિયા મિત્રો બદલાઈ જાય અને અંતિમ નિપજ કઈ પ્રાપ્ત થાય એ પણ લખી શકાય મિત્રો. અને ત્યાર પછી અંતિમ નિપજ અને ત્યાર પછી તેનું નામ. અંતિમ નિપજનું નામ મિત્રો આપણો સિદ્ધાંતિક પ્રક્રિયા ટૂંકમાં આ રીતે લખી હતી. ટૂંકમાં પ્રક્રિયા કે કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ, ચાહે આલ્ડિહાઇડ હોઈ શકે ચાહે કીટોન હોઈ શકે.
એની એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયા. તો પાણીનો અણુ દૂર થશે. એ પાણીનો અણુ દૂર આ ઓક્સિજન અને આ હાઇડ્રોજન ના જોડાણથી પાણીનો અણુ દૂર થશે. આ બેના જોડાણથી. તેથી અંતિમ નિપજ આપણને કાર્બન નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ ધરાવતી નિપજ પ્રાપ્ત થાય. આમ ટૂંકમાં આ રીતે સમજી શકાય. હવે ઝેડ બરાબર જો તમે એચ લો તો મિત્રો અહીંયા ઝેડ બરાબર શું લેવાનું? તો કે એચ. તો એચ લો તો કઈ નિપજ મળે? પ્રક્રિયા કયો મળે? NH3 મળે. અંતિમ નિપજ કઈ મળે? તો મિત્રો અંતિમ નિપજ આપણને કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હતો એની જગ્યાએ નાઇટ્રોજન થઈ જશે. આમાંથી પાણીનો અણુ દૂર થશે એટલે બે હાઇડ્રોજન દૂર થશે, એક હાઇડ્રોજન બાકી રહેશે એટલે H. મિત્રો આ રીતે જવાબ આવશે. આમાંથી બે હાઇડ્રોજન જો Z બરાબર H મૂકો તો NH3 અને આલ્ડીહાઇડ કીટોનમાંથી ઓક્સિજન દૂર થશે, જ્યારે પ્રક્રિયકમાંથી બે હાઇડ્રોજન દૂર થશે. કાર્બન નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ બને. આટલું યાદ રાખો, બિલકુલ સરળતાથી યાદ રહેશે. તેથી પ્રક્રિયકમાંથી બે હાઇડ્રોજન દૂર થશે અને નાઇટ્રોજન અને કાર્બોનિલ કાર્બન વચ્ચે દ્વિબંધ બને. આનું જે નામ છે એનું નામ છે ઇમાઇન. આ જે નિપજ બની એનું નામ છે ઇમાઇન, ચાહે આલ્ડીહાઇડ હોય ચાહે કીટોન. કેમ ઇમાઇન નામ બન્યું? તો કે એમાં એમાઇન સમૂહ પણ છે અને દ્વિબંધ સમૂહ પણ છે. એટલે એમાઇન છે પણ અને દ્વિબંધ ઈન પણ છે. માટે બંનેનું સંધિ જોડી નાખો તો એમાઇન સમૂહ અને ઈએન સમૂહ તો એમાઇન નામ બની. મિત્રો યાદ રાખો ઇમાઇન. એમોનિયા વત્તા દ્વિબંધ માટે ઈન એટલે એમાઇન. આમ બે શબ્દો ભેગા કર્યા એટલે ઇમાઇન થયું. હવે મિત્રો Z બરાબર R લઈએ. R તરીકે મિથાઇલ પણ લઈ શકાય, ઇથાઇલ. R તરીકે આપણે લઈએ આલ્કાઇલ સમૂહ. મિત્રો આલ્કાઇલ પણ લઈ શકાય અને R તરીકે ફિનાઇલ સમૂહ પણ લઈ શકાય. ફિનાઇલ સમૂહ. તો પછી પ્રક્રિયક શું બને? તો આપણે Z ની જગ્યાએ આપણે R મૂકી લઈએ. આમ પ્રક્રિયક છે એ NH2Z છે, માટે Z ની જગ્યાએ R. અંતિમ નિપજ કઈ બને? તો પાણીનો અણુ દૂર થાય, આમાંથી બે હાઇડ્રોજન દૂર થાય, પ્રક્રિયકમાંથી બે હાઇડ્રોજન દૂર થશે એટલે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ બનશે અને R પાછો જોડાયેલો રહેશે. આ જે પ્રક્રિયક છે એને વિસ્થાપિત એમાઇન કહીશું. વિસ્થાપિત એમાઇન. મિત્રો વિસ્થાપિત એમાઇન કારણ કે R નું વિસ્થાપન આપણે H નું વિસ્થાપન R વડે કર્યું એટલે એમોનિયા જે હતો એ એમોનિયામાંથી હાઇડ્રોજન દૂર કર્યો અને આલ્કાઇલ સમૂહ દાખલ કર્યો એટલે આપણે વિસ્થાપિત ઇમાઇન તરીકે ઓળખવામાં આવે. મિત્રોમાં લખવામાં ભૂલ છે, ઉતાવળમાં ભૂલ છે. વિસ્થાપિત ઇમાઇન એને આપણે વિસ્થાપિત ઇમાઇન કહીશું, જેને આપણે સ્કિફનો પ્રક્રિયક પણ કહેવામાં આવે છે. સ્કિફનો પ્રક્રિયક અથવા સ્કિફ બેઝ તરીકે પણ ઓળખવાનું. યાની કે સ્કિફનો પ્રક્રિયક તો આપણે સ્કિફનો પ્રક્રિયક તરીકે ઓળખીશું. મિત્રો એટલે આ તમે MCQ માટે યાદ રાખજો. હવે R તરીકે તમે OH લઈ શકો. મારી ભૂલથી બોલવામાં Z તરીકે પણ OH લઈ શકો, R તરીકે પણ OH લઈ શકાય. તેથી બનતો પ્રક્રિયક કયો? NH2OH, જેનું નામ છે હાઇડ્રોક્સિલ એમાઇન. OH સમૂહ ને NH2 સમૂહ. OH સમૂહ હોય તો હાઇડ્રોક્સિલ શબ્દ
હાઇડ્રોક્સિલ એમાઇન એનું નામ થશે. હવે આલ્ડીહાઇડ કે કીટોન સાથે પ્રક્રિયા થાય, પાણીનો અણુ દૂર થાય. દરેક વખતે પાણીનો અણુ દૂર થાય. ઓક્સિજન ક્યાંથી આવશે? તો કે કાર્બોનિલ ઓક્સિજન. બે હાઇડ્રોજન ક્યાંથી આવશે? નાઇટ્રોજન સાથે જોડાયેલા બે હાઇડ્રોજન મિત્રો દૂર થશે. અહીંયા આપણે આ રીતે પણ લખી શકીએ. તો હાઇડ્રોજન દૂર થશે તો કઈ નિપજ પ્રાપ્ત થશે? N અને એની સાથે OH જોડાશે અને કહીશું આપણે ઓક્ઝાઇન સમૂહ મિત્રો. આ NOH એને કહીશું ઓક્ઝાઇન સમૂહ. એટલે આપણને ઓક્ઝાઇન નિપજ પ્રાપ્ત થશે. મિત્રો યાદ રાખજો આ બધા શબ્દો. ઓક્ઝાઇન આપણે તરીકે ઓળખીએ તો આને કહીશું ઓક્ઝાઇન સમૂહ મિત્રો. કારણ કે ઓક્સિજન છે, એમાઇન પણ છે અને દ્વિબંધ પણ છે. આ બધા જ શબ્દો ભેગા થઈને ઓક્ઝાઇન શબ્દ પ્રાપ્ત થશે. હવે આ ઝેર તરીકે આપણે NH2 પણ લઈ શકીએ. તો NH2 ક્યારેક બંને ભેગા થઈ N2H4 લખવાની પણ પ્રથા છે. આનું નામ છે હાઇડ્રેજીન. તો પછી આમાંથી શું દૂર થશે? તો કે હાઇડ્રોજન દૂર થશે અને કાર્બન અને તે નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ. બાકીનો ઝેડ તો NH2 તો એમનો એમ જ રહેશે મિત્રો. તો અંતિમ નિપજ આપણે શું લખીએ છીએ? તો કાર્બન સાથે નાઇટ્રોજન દ્વિબંધ અને પાછો ઝેડ લખીએ છીએ. આપણે અંતિમ નિપજ ઝેડ એટલે આ સમૂહ સીધે સીધું લખો તો પણ ચાલશે. અને કહેવામાં આવે છે હાઇડ્રેજન. જે કઈ પદાર્થ હોય એના નામની પાછળ આ પ્રત્યય લગાવી દેવામાં આવે. એસિટાલ્ડીહાઇડ હોય તો એસિટાલ્ડીહાઇડ ઇમાઇન. એસિટોન હોય તો એસિટોન ઇમાઇન. એ જ પ્રમાણે એસિટાલ્ડીહાઇડ હોય તો એસિટાલ્ડીહાઇડ ઓક્ઝાઇન. દાખલા તરીકે લઈએ આ એસિટાલ્ડીહાઇડ એની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરવામાં આવે. પાણીનો અણુ દૂર થશે. નાઇટ્રોજન સાથે જોડાતો હાઇડ્રોજન જ દૂર થશે એટલે બનશે CH3 CH ડબલ બોન્ડ NOH. મિત્રો આનું નામ શું છે? તો બે કાર્બન. તો આનું નામ છે ઇથેનાલ. તો પછી આનું નામ શું થશે? તો ઇથેનાલ ઓક્ઝાઇન. આનું નામ બની જશે ઇથેનાઇલ ઓક્ઝાઇન. એ જ પ્રમાણે આપણે એસિટોન લઈએ. એની NH2OH સાથે પ્રક્રિયા કરીશું. દરેક વખતે પાણીનો અણુ દૂર થશે. બે હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે જોડાયેલો જ દૂર થશે એટલે આપણને બની જશે CH3 ડબલ બોન્ડ N OHCH3. કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધ છે એની જગ્યાએ કાર્બન સાથે નાઇટ્રોજન દ્વિબંધ લખી નાખો. આનું નામ છે પ્રોપેનોન. પ્રોપેનોન 3 કાર્બન. તો પછી આનું નામ શું થશે? તો આનું નામ થશે પ્રોપેનોન ઓક્ઝાઇન. મિત્રો તો આ રીતની રિએક્શન પણ તમને પરીક્ષામાં પૂછી શકે અને આ રીતની રિએક્શન પૂછે તો તમે આ રીતે સીધે સીધું લખી શકો. નામ પણ મેં તમને સમજાયા મિત્રો. તો આ રીતે તમને રિએક્શનો મિત્રો પૂછી શકે. બરાબર ધ્યાનથી તૈયાર કરજો. હવે મિત્રો ઝેડ તરીકે
નાઇટ્રોજનની એક સંયોજકતા બાકી 3 સંયોજકતા પૈકીની એક હાઇડ્રોજન વડે અને એક ફિનાઇલ સમૂહ વડે, તો પછી કયો સમૂહ થશે? NH2 NH6H5 લખું છું મિત્રો. તો આનું નામ શું થશે? તો આનું નામ થશે હાઇડ્રેજિન. તો આનું નામ છે ફિનાઇલ સમૂહ આવી ગયો, માટે આને કહીશું ફિનાઇલ હાઇડ્રેજિન. આનું નામ છે ફિનાઇલ હાઇડ્રેજિન. Cl હોય તો ક્લોરોહાઇડ્રેજન, CH3 હોય તો મિથાઇલ હાઇડ્રેજન, અહીંયા C6H5 છે એટલે ફિનાઇલ હાઇડ્રેજન તરીકે ઓળખીશું. હવે એની પ્રક્રિયા કરો તો નાઇટ્રોજન સાથે જોડાયેલા 2 હાઇડ્રોજન દૂર થશે, કાર્બોનિલ સમૂહ સાથે જોડાયેલો ઓક્સિજન દૂર થશે અને નાઇટ્રોજન કાર્બન વચ્ચે દ્વિબંધ, બાકીનો ભાગ તો તેનો તે. આનું નામ શું બનશે મિત્રો? આનું નામ હાઇડ્રેજન. તો કયો શબ્દ આવશે? વધારાનો પદાર્થ થયો ફિનાઇલ, માટે ફિનાઇલ શબ્દ આવશે. તો આનું નામ થશે ફિનાઇલ હાઇડ્રેજન. ફિનાઇલ હાઇડ્રેજન. આ રિએક્શન જો સમજવી હોય તો સમજી શકાય. આ ચાહે એક આલ્ડિહાઇડ હોઈ શકે, ચાહે કીટોન હોઈ શકે. એની ફિનાઇલ હાઇડ્રેજન સાથે પ્રક્રિયા કરવામાં આવે. કેટલીક વખત મિત્રો આવું પણ લખેલું હોય છે N2H3 N2H3. જેવી રીતે અહીંયા N2H4 લખીતું એ રીતે એક હાઇડ્રોજન દૂર થઈને ત્યાં ફિનાઇલ સમૂહ દાખલ થાય. એટલે મિત્રો આવું પણ લખવામાં આવે, ધ્યાન આપજો. પાણીનો અણુ દૂર થાય તો નાઇટ્રોજન સાથે જોડાતા 2 હાઇડ્રોજન અને ઓક્સિજન દૂર થશે. તે બંને વચ્ચે દ્વિબંધ ધરાવતું સંયોજન, કાર્બન નાઇટ્રોજન ધરાવતું સંયોજન અને NH6H5. જો મિત્રો આ આલ્ડિહાઇડ હોય આલ્ડિહાઇડ, આનું નામ છે ઇથેનોલ. તો પછી અહીંયા બંધ બની જાય. અહીંયા સંયોજકતા CH3H વડે પૂર્ણ કરી તો અહીંયા પણ CH3H. તો પછી આનું નામ શું થાય? તો આનું નામ થાય ઇથેનોલ ફિનાઇલ હાઇડ્રેજન. ઇથેનોલ ફિનાઇલ હાઇડ્રેજન, આ એનું મિત્રો નામ થશે. જો તમને કીટોન લેવામાં આવે, કીટોન, તો કાર્બનની બંને સંયોજકતા આલ્કાઇલ સમૂહ વડે પૂર્ણ થઈ. મિત્રોનું નામ જુઓ, કેટલા કાર્બન છે? 1 2 3 4. 4 કાર્બન છે એટલે બ્યુટેન. પહેલો બીજા સ્થાન ઉપર સમૂહ કીટોન છે એટલે પાછળ નામ થશે બ્યુટેન-2-ઓન. આની સાથે પ્રક્રિયા કરો તો મિત્રો અહીંયા નામ પણ બદલાઈ જશે, સૂત્ર પણ બદલાઈ જશે. CH3 CH3 તો પછી એનું નામ શું હતું? બ્યુટેન-2-ઓન અને પાછળ ફિનાઇલ હાઇડ્રેજન શબ્દ લગાવી દેવાનો. તો આ રીતે નામ બનશે, આ રીતની રિએક્શન પણ બનશે. હવે ધ્યાન આપો આગળ.
બેન્ઝીન ચક્ર સાથે વિસ્થાપિત થતો ગમે તે પદાર્થ લઈ શકાય. ફિનાઇલ પણ લઈ શકાય. ફિનાઇલમાં પણ વિસ્થાપન હોઈ શકે મિત્રો, NO2 NO2 આ પણ હોઈ શકે. હવે પ્રક્રિયક કયો? તો NH2 NH સાથે NH, હવે એનું નામ શું હતું મિત્રો? તો એનું નામ છે ફિનાઇલ. ફિનાઇલ હાઇડ્રેજિન. મિત્રો ફિનાઇલ હાઇડ્રેજિન નામ હતું, પરંતુ અહીંયા વિસ્થાપિત બેન્ઝીન ચક્ર છે એટલે આ નામ ઉમેરવું પડશે. ડાયનાઇટ્રો થયો. ડાયનાઇટ્રો પણ કયા સ્થાને છે મિત્રો? તો આ પહેલું સ્થાન, બીજું, ત્રીજું, ચોથું, એટલે કે બીજા અને ચોથા સ્થાને ડાયનાઇટ્રોફિનાઇલ હોવાથી 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેજિન તરીકે ઓળખવામાં આવે છે. હવે એની અંતિમ નિપજ તમને મિત્રો ખબર જ છે કે કાર્બોનિલ કાર્બન સાથે આ હાઇડ્રોજન દૂર થવાથી નાઇટ્રોજન દ્વિબંધથી જોડાઈ જાય છે. બાકીની અણુમાં પાછળનો ભાગ તેનો તે જ રીતે લખી નાખવાનો. આમ આપણને અંતિમ નિપજ મિત્રો પ્રાપ્ત થાય છે. આનું નામ શું થશે મિત્રો? તો આનું નામ શું હતું? હાઇડ્રેજન. હાઇડ્રેજન. આનું નામ શું હતું? તો કે ફિનાઇલ હાઇડ્રેજન. તો મિત્રો આનું નામ શું થાય? ફિનાઇલ હાઇડ્રેજિનમાંથી ફિનાઇલ હાઇડ્રેજન. તો તેનું તે જ નામ લખી નાખીશું. તો કે 2,4-ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેજિનમાંથી હાઇડ્રેજન. હાઇડ્રેજિનમાંથી હાઇડ્રેજન એટલે નાઇટ્રોફિનાઇલ હાઇડ્રેજન. આમ આપણને આમ, અને આ જે છે એ રંગીન દ્રાવણ અથવા તો અવક્ષેપ આપે છે. તેથી આ કસોટી નિર્ણાયક કસોટીમાં ઉપયોગી છે, જે હું તમને પાછળ એક MCQ જે જી નીટમાં પૂછાઈ ગયું છે મિત્રો, એની હું ચર્ચા કરીશ. હવે છેલ્લો લઈએ, NHCOOCH, સોરી NH2. કયો પ્રક્રિયા? તો NH2 સાથે આ ઝેડ જોડી દઈશું. NHCOO NH2. આનું નામ છે સેમી કાર્બેઝાઇડ. સેમી કાર્બેઝાઇડ. તો પછી અંતિમ નિપજ કઈ? પાણીનો અણુ દૂર થાય. આમાંથી 2 હાઇડ્રોજન અને કાર્બોનિક ઓક્સિજન દૂર થશે. કાર્બન નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ. હાઇડ્રોજન લખવાના નહીં. દરેક વખતે આપણે ચર્ચા કરી છે હાઇડ્રોજન અહીંયા પણ નહીં લખવાના. કાર્બન નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ, તેથી નાઇટ્રોજનની સંયોજકતા હાઇડ્રોજનની સંયોજકતા પણ પૂર્ણ થાય. મિત્રો એનું નામ શું થશે? સેમી કાર્બેઝાઇડ. અને સેમી કાર્બેઝાઇડ માંથી જોન શબ્દ આવશે. હાઇડ્રેજન.
તો અહીંયા પણ હાઇડ્રેજન શબ્દ આવશે. તો આનું નામ થશે સેમી કાર્બેઝોન. આ નામ બનશે મિત્રો. સેમી કાર્બેઝોન નિપજ પ્રાપ્ત થશે. ઓકે, આ પ્રકારની તમને માહિતી તમને પેજ નંબર પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 368 એમાં કોષ્ટક કોષ્ટક 12.2 એની ઉપર આ માહિતી તમને આપેલી છે. પરંતુ નામકરણ અને પ્રક્રિયા કઈ રીતે બને એની મેં તમને સંપૂર્ણ સમજૂતી આપી. હવે હોમવર્ક્સમાં મિત્રો તમને આપું છું, તો તૈયાર કરજો. પ્રક્રિયા લખો. અંતિમ નિપજનું નામ લખો. હોમવર્ક પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે. જે તમને જી નીટમાં પણ વધારે પૂછાય છે. પહેલું પ્રોપેનાલ અથવા ઇથેનॉल લઈએ. ઇથેનॉल ઇથેનॉलનું પ્રચલિત નામ, સામાન્ય નામ એસિટાલ્ડીહાઇડ. એને આ રીતે પણ લખવામાં આવે છે. CH3CH. કેટલીક વખત આ રીતે પણ લખવામાં આવે છે. C2 2 કાર્બન, હાઇડ્રોજન 4 ઓક્સિજન ની એક એમોનિયા 2 એમાઇન અને એમાઇન તરીકે તમે CH3CH2NH2 લેશો તો પણ ચાલશે. આ એક 3 તરીકે હાઇડ્રોક્સિલ એમાઇન, ચાર હાઇડ્રેજીન, 5 ફિનાઇલ હાઇડ્રેજીન, 6 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેજીન, 7 સેમી કાર્બેઝાઇડ, 1 2 3 4 5 6 અને 7 થઈ ગયા. સેમી કાર્બેઝાઇડ સાથેની પ્રક્રિયા. આ પદાર્થની આ સાથેની પ્રક્રિયા લખવાની, અંતિમ નિપજનું નામ પણ લખવાનું. બીજું લઈએ પ્રોપેનોલ. પ્રોપેનોલનું સામાન્ય નામ છે
એસિટોન. પ્રોપેનોનનું અણુ બંધારણીય સૂત્ર ક્યારેક તમને આ સેન્સમાં પણ પૂછે છે. તૈયાર કરજો ની ઉપરોક્ત પદાર્થ સાથેની પ્રક્રિયા. મિત્રો, વિદ્યાર્થીઓ, આ રિએક્શનો લખજો. આ પદાર્થની આની સાથેની પ્રક્રિયા, આ પદાર્થની પણ આની સાથેની જ પ્રક્રિયા, ઉપરોક્ત પદાર્થ સાથેની પ્રક્રિયા, એનું સમીકરણ લખવાનું અને અંતિમ નિપજ કઈ પ્રાપ્ત થાય લખજો. કારણ કે તમને જી નીતિની અંદર વધારે પૂછે છે, એટલે આવા અઘરા પ્રશ્નો તમને પૂછી શકે, પણ મેં સરળતા દ્વારા આ બંને તમને સમજાવ્યું. આ માલ્ડિહાઇડ પણ આપે, કીટોન પણ આપણને પ્રક્રિયા આપે. આ માલ્ડિહાઇડ કીટોનની આ કેન્દ્રાનુરાગી પાછી વિલોપન પ્રક્રિયા હતી. મિત્રો, તૈયાર કરજો. ન સમજણ પડે તો મને અવશ્ય તમે પૂછજો. ધન્યવાદ.